હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલા હીરો ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મોનસૂનની ઋતુ આવી ગઈ છે. તો શું તમે ક્યારે મોનસૂનની ઋતુમાં લીલી ખારેકનું અથાણું ખાધું છે? તો નહીં જ ખાધું હોય, આ મારી ગેરંટી છે. તો આજે આપણે છે ને અમારી વર્ષો જૂની રીત છે, અમારા ગામડાની એકદમ દેશી અને અમારા ગામડાની વર્ષો જૂની રીતથી આજે આપણે બનાવીશું લીલી એટલે કે તાજી ખારેકનું અથાણું. લીલી ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે અહીંયા પીળી ખારેક લીધી છે. તમે પીળી ખારેકની જગ્યાએ લાલ ખારેક પણ લઈ શકો. તો આપણે છે ને અત્યારે મોન્સૂન એટલે કે ચોમાસાની સિઝન હોય ને ત્યારે ખારેકની સિઝન હોય ત્યારે એકવાર છે એ અથાણું તમારે છે એ જરૂર બનાવવું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે એ બને છે. તો આપણે આ રીતના એને કટ કરી લેવાની છે અને કટ કરી અને સાથે સાથે જ આપણે જે વાસણમાં એને બોળવાની છે એ જ વાસણમાં આપણે એને આ રીતના 4 પીસીસ છે એ કરી લેશું. તમે પાતળી પાતળી સ્લાઇસ છે એ પણ કરી શકો અને 2 પીસીસમાં છે એમ પણ તમે એને કટ છે એ કરી શકો છો. તો આપણે આ રીતના એને ઠળિયાનો ભાગ છે એ ખારેકનો કાઢી લેશું અને બાકી આ રીતના 4 પીસમાં છે એ ખારેક છે એને બધીને કટ છે એ કરી લેશું. તો આપણે આ રીતના જો ખારેકના 4 પીસીસમાં એને કટ છે એ કરી લીધી છે. હવે આપણે અહીંયા આપણી પાસે આ રીતના અથાણાની સિઝન હતી ત્યારે આપણે અથાણા બનાવ્યા હતા અને પછી કેરીનું ખાટું પાણી જે વધેલું હતું ને એ આપણે સ્ટોર કરીને રાખેલું છે. તો એ આપણે આ ખારેક છે એની અંદર આપણે ખારેક ડૂબે ને એટલું જ આ રીતના આપણે ખાટું પાણી છે એ ખારેકની અંદર નાખી દેવાનું છે. અને આપણે આની અંદર હળદર કે મીઠું કાંઈ જ વસ્તુ છે એ નાખવાનું નથી. જો તમારી પાસે છે એ ખાટું પાણી અવેલેબલ ન હોય ને તો તમે 1 થી 2 લીંબુ હોય એનો રસ કાઢી અને હળદર મીઠું ભેળવી અને આ ખારેકને હવે આપણે છે એ અડધી કલાક સુધી આમનમ ખાટા પાણીની અંદર છે એ બોળી રાખીશું. તો અહીંયા આપણે 30 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ખારેક છે એ એકદમ સરસ જો ખાટા પાણીની અંદર છે એ સરસથી પલળી ગઈ છે. જો તમે આને વધારે પલાળવા ઈચ્છો તો તમે 1 કલાક સુધી કે 2 કલાક સુધી પણ તમે એને ખાટા પાણીમાં છે એ બોળી શકો છો. હવે આપણે આ રીતના જાર લઈ લેવાનો છે અને એની અંદર આપણે આ ખારેકનું બધું પાણી છે એ નિતારી લેવાનું છે અને ખારેકને નાખી દેવાની છે. હવે આપણે અહીંયા એક આ થાળી લઈ લીધી છે અથવા તો તમે કોઈ કોટનનું પીસ કે કોઈ કોટનનું કપડું હોય એ આપણે લઈ લેવાનું છે અને આ ખારેક છે એના પીસને આપણે આ રીતના સૂકવી દેવાના છે આમાં. અને આમ આપણે અંદરનો જે ભાગ હોય એને આપણે ઉપરની સાઈડ રાખવાનો છે જેથી એમાંથી પાણી હોય ખાટું એ એકદમ સરસથી અને ઝડપથી છે એ સુકાઈ જશે. તો આપણે બધી ખારેકને આ રીતના ડીશમાં છે એ કાઢી લેશું. જેને કે એ છાપવાની ઉપર કે એ રીતના પણ તમે આને સૂકવી શકો છો. જો આપણે આ રીતના બધા ખારેકના પીસ છે એને થાળીની અંદર સૂકવી દીધા છે. હવે જ્યાંથી આપણે અહીંયા બારીએથી પવન આવતો હોય એ જ પવન હોય ત્યાં જ આપણે છે એને પવનની અવર જવરની અંદર આપણે આ ખારેકને છે એ 2 કલાક સુધી આમાંથી જ્યાં સુધી ખાટું પાણી છે એ એકદમ સરસથી છે એ સુકાઈ ન જાય ને ત્યાં સુધી આપણે આ ખારેકને પવનની અવર જવરમાં છે એ થાળીમાં છે એ સૂકવી દેશું. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને ચાલુ કરી લેશું અને ગેસ છે એને સાવ ધીરો રાખશું. અને અહીંયા મેં તપેલીની અંદર 2 પાવડા જેટલું તેલ છે એ લઈ લીધું છે જેને આપણે એકદમ સરસ રીતના છે એ ગરમ કરવાનું છે. તો 2 પાવડા તેલ છે તો તેલ આપણું એકદમ સરસ થઈ ગયું છે કારણ કે થોડું તેલ છે એટલે એકદમ ઝડપથી છે એ ગરમ છે એ થઈ જ જાય. તો અહીંયા મેં આ અડધી ચમચી જેટલી છે એ હિંગ લઈ લીધી છે અને આપણે આ ડીશ ઢાંકી દેશું તેલને અને ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દેશું અને આપણું તેલ છે એને થોડી વાર ઠંડુ થવા છે એ રાખી દેશું. તો અહીંયા આપણે ગેસ ઉપરથી તેલ આપણું નીચે ઉતારી લીધું હતું ને તેલ આપણું એકદમ સરસથી છે એ ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા મેં આ રીતના પોણી વાટકી જેટલી છે એ ખાટી કેરીનો જે મસાલો છે એ મેં લઈ લીધો છે. તો આ તમારા ઘરમાં જો અવેલેબલ હોય તો તમારે એ લઈ લેવાનો, નહીતર 12 પેકેટમાં મળે એ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે તેલની અંદર મસાલો છે એ નાખી અને આને એકદમ સરસ રીતના આ રીતના બંનેને છે એ આપણે મિક્સ છે એ કરી દેવાનું છે. હવે આપણે આને એકદમ સરસ રીતના છે એ 30 મિનિટ સુધી આમનમ તેલની અંદર આપણો મસાલો છે એ વઘાર કરી અને આપણે આને 30 મિનિટ છે એ મસાલાને આમનમ આપણે મૂકી દઈશું ઢાંકીને. તો જો અહીંયા આપણે મસાલો છે એને વઘારી અને મૂકી દીધો તો 30 મિનિટ આપણે આ મસાલો છે એને આ રીતના વઘાર કરી અને રાખેલો હતો. અને અહીંયા તમે જુઓ આપણી ખારેક છે એ એકદમ સરસનું એમાંથી છે એ ખાટું પાણી છે
એ એકદમ સરસ સુકાઈ ગયું છે. તમે લીલી ખારેકનું અથાણું આ રીતના બનાવશો ને તો તમારું અથાણું છે ને એ પડ્યું રહેશે ને જાજો સમય સુધી, તો પણ બગડશે નહીં. એટલે જ છે એ ચોમાસાની સિઝન આવે ને ત્યારે આ રીતના એકવાર છે એ લીલી ખારેકનું અથાણું છે એ જરૂરથી બનાવવું. તો આપણે આ મસાલાની અંદર આપણી ખારેક છે એને આપણે નાખી દઈશું અને બધી વસ્તુને છે એકદમ સારી રીતના મિક્સ છે એ કરી લેશું. આ અથાણું છે એ તમે સવારે છે એ ભાખરી સાથે, થેપલા સાથે કે પછી પરોઠા સાથે ઇન્સ્ટન્ટ છે બનાવેલું છે તો તમે એને ખાઈ શકો છો. અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ખૂબ જ છે એનો સ્વાદ છે એકદમ સરસ આવે છે. અમે તો છે એ વર્ષોથી આ બનાવીએ, આ રીતના ખાવાની છે એ ખૂબ જ મજા આવે. જ્યારે પણ ચોમાસાની સિઝન આવવાની તૈયારી હોય અને ખારેક ચાલુ થાય ને ત્યારે અમે આ રીતના છે એ લીલી ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું છે એ બનાવી છીએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને એકદમ મસ્ત રીતે જુઓ તમે, એકદમ મસ્ત આપણું અથાણું છે એ ખારેકનું એકદમ સરસથી આ રીતના આપણે મિક્સ કરી દીધો છે મસાલાની અંદર. અથાણું છે ને ભાઈ દાંત વગરના વ્યક્તિ હશે ને એ પણ ખાઈ શકશે અને બધાને છે એ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી છે એ લાગે છે. તો હવે આપણે આ અથાણાને છે આમાં મિક્સ કરી અને આપણે આને ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી છે એ ફરી પાછું છે અને આ રીતના આપણે રાખી દઈશું, જેથી આપણી ખારેકની અંદર બધો જ મસાલો છે એકદમ સરસ રીતના ચડી જશે. તો 30 મિનિટ છે એનો ટાઈમ થઈ ગયો છે અને 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે અથાણું છે એ 30 મિનિટ મસાલાની અંદર અથાણાનો મસાલો હતો એમાં મિક્સ કરી અને રાખેલું હતું. હવે આપણે અહીંયા આ રીતના કાચની બરણી છે એ લઈ લીધી છે અને એની અંદર આપણે ઇન્સ્ટન્ટ આપણું જે તાજી ખારેકનું અથાણું છે એને આપણે ભરી લેશું. તો આ અથાણું છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ અથાણાને તમે જાજો સમય સુધી છે એ સ્ટોર કરી અને રાખી શકો છો. બહાર આ અથાણું છે એ પણ તમે આ રીતના આને સ્ટોર કરીને રાખી શકો છો અને આ ખાવામાં છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ છે એ અત્યારે ચોમાસાની સિઝનની અંદર ખારેકની સિઝન તો હોય જ અને ખારેક આવતી જ હોય, તો તમે એકવાર આ રીતના જરૂરથી છે એ લીલી ખારેકનું અથાણું બનાવજો. તે ખૂબ જ ટેસ્ટી છે એ બને છે. અને બીજી વાત એ કે આપણે આ મસાલો હતો એની અંદર હળદર, મીઠું, ચટણી બધું જ એકદમ છે એ મિક્સ કરેલું હતું, જેથી આપણે ઉપરથી આની અંદર છે એ કાંઈ જ મિક્સ કરવાની જરૂર છે એ નથી. તો હવે તૈયાર છે મિત્રો આપણું ઇન્સ્ટન્ટ એકદમ સરસ આપણે છે લીલી ખારેકનું છે અથાણું બનાવી લીધું છે. તો ચોમાસાની શરૂઆતની અંદર અત્યારે સિઝન હોય ખારેકની, તો લીલી ખારેકનું અથાણું તમે આ રીતના બનાવી શકો છો. અને હા, આ અથાણું છે ને એને તમે 6 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો, એ બગડશે પણ નહીં. જેથી કરીને આપણે ટ્રેડિશનલ અમારી જૂનવાણી રીતેથી બનાવેલું છે કે આપણે ખાટા પાણીની અંદર આને બોળી અને કરેલું છે, જેથી એ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે અથાણું છે એ બગડશે નહીં. તો ચોમાસાની અંદર તમારે પણ છે એ લીલી ખારેક આવતી હોય તો એકવાર આ રીતનું છે એ લીલી ખારેકનું અથાણું છે એ ઘરે જરૂરથી બનાવવું. અને આ અથાણું છે ને એને તમે દાળ ભાત, શાક રોટલી કે ખીચડી સાથે પણ ખાઈ શકો છો. સવારે છે એ નાસ્તાના ટિફિનમાં બાળકોને પણ છે એ થેપલા પરોઠા સાથે તમે એને છે એ લંચમાં આપી શકો છો અને આ ખાવામાં છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ છે ને ચોમાસાની સિઝનની અંદર એકવાર આ રીતના લીલી ખારેકનું છે એ અથાણું જરૂરથી બનાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.